નમસ્કાર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ ટોપિકમાં ટાટ SHS ના વિદ્યાર્થીઓ માટે બહુ જ મહત્વનો નિબંધ, રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ, આની પર એક સરસ મજાનો પ્રકાશ પાડી રહ્યો છું. આ નિબંધ જે છે એના વિશે જાણકારી મિત્રો આપને આપી રહ્યો છું. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું ભાવનું સ્વાગત કરું છું. મારો ટોપિક જે છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. આ ટોપિકને એટલા માટે પસંદ કરવામાં આવેલો છે કે તાજેતરમાં વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવેલું છે, તો એના અનુસંધાને મે બી પોસિબલ આ નિબંધ પૂછી શકે. તો એના અનુસંધાનની અંદર આ નિબંધ જે છે એ અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું. નિબંધ ટાઇટલ આપેલું છે નિબંધમાં રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. આ જ નિબંધને જુદી જુદી રીતે માનો કે એને કોઈ ટાઇટલ આપવામાં આવે તો જુદા જુદા ટાઇટલથી પણ આ નિબંધને પૂછી શકતા હોય, તો એની પણ તમે જાણકારી મેળવી લેજો. ઉત્તર એક જ છે પણ એના પ્રશ્ન જે છે જુદા જુદા છે, તો આ નિબંધને કદાચ આજે પણ પૂછી શકે, આજે પણ પૂછી શકે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નિબંધ જે છે આ પ્રમાણે છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. હવે આ જ નિબંધને કદાચ પૂછે તો આ રીતે જુદા જુદા ટોપિકમાં પૂછી શકે. નિબંધ એ વસ્તુ છે કે ગોખવાથી નિબંધ ન આવડે. નિબંધ જે છે આપણા મનમાં એના જે તે પ્રશ્ન પૂછેલો હોય એના અનુસંધાને મનમાં વિચારનું સર્જન થવું જોઈએ. જો વિચારનું સર્જન થાય તો અને તો જ આપણે નિબંધને ખૂબ સારી રીતે લખી શકીએ. એટલે ઘણા નિબંધને ગોખતા હોય છે કે આ નિબંધ પૂછાશે એટલે ગોખી નાખો. નિબંધને ક્યારેય ગોખવાનું ના હોય. નિબંધ જે છે સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિ છે. તો નિબંધ લખવાના માટે જેટલું તમે વાંચો, જેટલું ચિંતન કરો, જેટલું મનન કરો અને જેટલા વિચારો તમારા મનમાં ઉપસ્થિત થાય એ રીતે આપણે નિબંધને ખૂબ સારી રીતે લખી શકીએ છીએ. પ્રવીણભાઈ દરજી તો હંમેશા યાદ કરું છું કે પ્રવીણભાઈ દરજીના શબ્દો કહીએ તો કહી શકાય કે એમને કહ્યું છે કે નિબંધ એ લખો કે નાના છોકરાનો ખેલ નથી. ઘણા વિદ્વાનો એ પણ વ્યાખ્યા આપે છે નિબંધ એટલે જેને કોઈ બંધન નથી તે નિબંધ કહેવામાં આવે. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા નિબંધકારો પ્રખ્યાત થઈ ગયેલા છે, પણ આપણે આ જે ટોપિક જે છે એ ટોપિકના અનુસંધાનમાં મિત્રો આપણે નિબંધની ચર્ચા કરીએ. રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. તો આ જ નિબંધને જુદી રીતે પૂછી શકે. રાષ્ટ્રની પ્રગતિનું દર્પણ જનગણના. રાષ્ટ્ર નિર્માણનો આધાર સ્તંભ જનગણના. જનગણના અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન. રાષ્ટ્રીય નીતિ નિર્માણમાં જનગણનાની ભૂમિકા. જનગણના આ જે ચિહ્ન જે છે ને એને ગુરુ વિરામ કહેવામાં આવે. જ્યારે શીર્ષક બહુ લાંબુ હોય ને તો એને આ બે ભાગમાં વિભાજિત કરવા માટે ગુરુ વિરામનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જનગણના ભવિષ્યના ભારતની દિશા. જનગણના લોકશાહી અને વિકાસનો આધાર અને રાષ્ટ્રની પ્રગતિનું દર્પણ જનગણના. આ રીતે આ નિબંધને જુદી જુદી રીતે આગળ પૂછી શકે તો પણ ઉત્તર આ જ પ્રમાણે આવે. પણ નિબંધનો પ્રારંભ કરીએ. જે ટાઇટલ આપેલું છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ, એ ટાઇટલ નીચે એ જ શીર્ષક નીચે મિત્રો આપણે નિબંધની વાત કરીએ તો અહીં પ્રશ્ન પૂછેલો છે રાષ્ટ્ર નિર્માણ જનગણના મહત્વ. દેશનું નિર્માણ જે છે, રાષ્ટ્રનું નિર્માણ સુપેરે કરવું હોય, ખૂબ સારી રીતે કરવું હોય તો વસ્તી ગણતરી બહુ મહત્વની બાબત છે. આપણને એવું લાગે કે વસ્તી ગણતરીથી શું ફાયદો થતો હોય છે, તો એના માટેના ઘણા બધા ફાયદા છે. માટે તો આપણે નિબંધની આપણે વાત કરી છે. કહું છું એ પ્રમાણે તમે નિબંધને 3 ભાગમાં તમે વહેંચી શકો. પ્રસ્તાવના, મધ્ય ભાગ અને સમાપન. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો હોય છે કે મુદ્દા લખવા કે ન લખવા. તો મુદ્દા લખવાની મારા મત પ્રમાણે તો જરૂર નથી, કારણ કે મુદ્દા ઉપયોગી એટલા માટે છે કે તમે મુદ્દાના આધારે તમે નિબંધ લખી શકો. એટલે હું એવું માનું છું કે મુદ્દા જે છે તમે રફ કામમાં લખો કે આ મુદ્દામાં હું આ લખીશ, આ મુદ્દામાં લખીશ, એવી ગણતરી મારી છે. બાકી મુદ્દો લખવો એ કોઈ જરૂરી બાબત નથી. તમને એવું લાગે કે 10મા 12માની નિબંધ માળા હોય છે એમાં મુદ્દા લખેલા છે. મુદ્દા એટલા માટે છે કે મિત્રો તમારે જ્યારે વિદ્યાર્થી નિબંધને લખે છે તો નિબંધ જે છે થોડો એ વ્યક્તિ વિચારી શકે. તમને કહે કે મુદ્દા પરથી વાર્તા પણ આપણે લખતા હતા, તો મુદ્દા આપેલા હોય એના પરથી વાર્તા બનાવવાનું ક્રિએટિવિટી, સર્જનાત્મકતા આપણે ત્યાં કરવાની છે. એટલે જરૂર નથી કે તમારે ત્યાં આ રીતે નિબંધમાં મુદ્દા લખવા. ટાઇટલ છે રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. દેશના વિકાસમાં આ જનગણનાનું મહત્વ શું છે? તો મેં સૌથી પહેલો પ્રારંભ સરસ મજાની પંક્તિથી આગળ કરેલો છે. મૌલિક પંક્તિ છે આ રહીએ.
તો આ રીતે છે કે જનગણના કહે છુપાઈ છે મુજમાં સૌની મંગલ કામના. જનગણના કહે છુપાઈ છે મુજમાં સૌની મંગલ કામના. આવ્યો રૂડો અવસર ઘર આંગણે પાઠવો સૌને શુભકામના. શુભકામના એટલા માટે પાઠવવાની છે, આ રાષ્ટ્રીય તહેવાર છે. તમને એવું લાગે રાષ્ટ્રીય તહેવાર તો 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ એ તો બધા છે. હા, એ અનુસંધાનમાં હું વાત નથી કરતો. જે વાત કરું છું જનગણના એ આપણા દેશના વિકાસમાં, દેશની પ્રગતિ માટે બહુ મહત્વની બાબત છે. એટલે કે ઉત્સવ તરીકે અહીંયા તેનું રૂપક આપેલું છે. તો આ બીજાને શુભકામના પાઠવવાની છે. એના અનુસંધાન રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું મહત્વ. આપણે જે ધાર્મિક તહેવારો હોય એના વિશે સારું જાણતા હોઈએ છીએ, પણ જ્યારે રાષ્ટ્રીય તહેવારો હોય એના અનુસંધાનમાં આપણે કોઈ રસ દાખવતા હોતા નથી. પણ જનગણના જે છે એક ઉત્સવ તરીકે, જેમ મતદાન કરવું એક ઉત્સવ તરીકે એનો સ્વીકાર કરેલો છે, તે રીતે જનગણનાને પણ એક ઉત્સવ તરીકે સ્વીકારવામાં આવેલો છે. તો આ રીતે પ્રારંભ કરીને બધી રીતે આગળ લખેલું છે. પ્રસ્તાવના પહેલો મુદ્દો છે. મેં પ્રસ્તાવના લખેલું નથી, પણ પ્રારંભમાં પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો છે. આ પંક્તિઓ વાંચીને મનમાં કદાચ એવું થતું હશે કે જનગણનામાં તે કેવી મંગલકામના છુપાયેલી હશે. ઉદ્ગાર છે, આશ્ચર્ય ભાવ છે. તેનું રાષ્ટ્રના સંદર્ભમાં શું મહત્વ હશે? આ જિજ્ઞાસા સંતોષવા તેની પર એક વિચારધારાનો પ્રારંભ કરીએ. તો આ પ્રસ્તાવના છે. બીજો મુદ્દો જે છે પણ પ્રસ્તાવના છે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીનો પ્રારંભ બ્રિટિશ શાસન દરમિયાન ઈસવીસન 1872માં વાઇસરોય લોર્ડ મેયોનના સમયમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ સત્તાવાર જનગણના એટલે કે વસ્તી ગણતરી, જનગણના એટલે વસ્તી ગણતરી ઈસવીસન 1881માં કરવામાં આવી હતી. ત્યારથી નિયમિત રીતે જનગણના થતી આવી છે. ભારત દેશમાં એટલે કે ભારતમાં વસ્તી ગણતરી એ કેન્દ્રનો વિષય છે. કલમ 246 અને તે બંધારણની 7મી અનુસૂચિમાં ક્રમાંક 69 પર દર્શાવવામાં આવેલ છે કે સ્વતંત્ર ભારતમાં વસ્તી ગણતરીને એક્ટ 1948થી કાયદાકીય મંજૂરી આપવામાં આવેલી છે. આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો થયો. જો કે કેન્દ્ર સરકારનું આ જે છે વસ્તી ગણતરી પ્રારંભ કરવાનું, દરેકેમાં એને યોગદાન આપવું પડતું હોય છે. રાજ્ય સરકાર હોય કે ગમે તે હોય, એને યોગદાન આપવું પડતું હોય છે, કારણ કે આ સમગ્ર દેશનો મુદ્દો છે. તો પહેલો મુદ્દો મેં તો પ્રસ્તાવનાનો મેં પૂર્ણ કર્યો. હવે અહીંયા આગળ મારો મધ્ય ભાગ શરૂ થાય છે. તો મધ્ય ભાગની અંદર હું લખું એને પહેલા મને કોઈ પંક્તિ આવડે છે તો લખી નાખું. આ મધ્ય ભાગના પ્રારંભમાં મેં પંક્તિ લખી છે, જનગણના એ રાષ્ટ્રના વિકાસનો પરિસર છે. હવે અહીંથી મધ્ય ભાગનો પ્રારંભ થાય છે. જે તમારો હાંસિયો આપેલો હોય, હાંસિયાથી થોડું જગા છોડી અને તમારે પેરેગ્રાફ લખવાનો. આ બંને બાજુનું જે માર્જિન જે છે ને તો એ સરખું આવવું જોઈએ, બંને બાજુનું માર્જિન. ઘણી વખત શું થતું હોય, અહીંયા વધઘટ થતી હોય, આ માર્જિનમાં છૂટછાટ લેવામાં આવતી, એવું ન કરતા અહીંયા જે લખેલું છે એ પ્રમાણેનું માર્જિન બંને બાજુ સરખું આવવું જોઈએ. તો બીજો મુદ્દો જે છે મધ્ય ભાગનો, હું આમાં મધ્ય ભાગમાં આટલા મુદ્દાને ઉમેરી શકીશ કે મધ્ય ભાગની અંદર આવું લખી શકું. મધ્ય ભાગમાં એ વસ્તી સંબંધિત માહિતી મેળવવાનું સાધન છે. શિક્ષણના આયોજનમાં જનગણનાનું યોગદાન છે. આરોગ્ય સેવા હોય, રોજગારી હોય, આર્થિક આયોજન હોય, ગરીબી, નિરક્ષરતા, બેરોજગારીના આંકડાઓ મેળવવામાં, શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસ કરવો હોય, આ બધાને માર્ગદર્શન મેળવવાનું હોય, સરકારની કોઈ કલ્યાણકારી યોજનાઓ હોય, આ દરેકમાં આ જનગણના ઉપયોગી થતી હોય છે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં. આપ શું જાણો છો કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ એ ભારત દેશ બનેલો છે. સૌથી પહેલો દેશને આપણે ચીનને કહેતા હતા, પણ ચીનનું જે વસ્તી ગણતરીમાં જે પ્રથમ નંબર હતો એને આપણે છીનવી લીધો અને ભારત દેશ પ્રથમ નંબર બન્યો. આ ખરેખર વિકાસ ન કહેવાય, વિનાશ કહેવાય. કારણ કે આપ સૌ જાણો છો કે જેમ જેમ વસ્તી વધે એમ જે રોજગારથી માંડીને ઘણી બધી સમસ્યાઓ ત્યાં સર્જાતી હોય છે. ઠીક છે, આપણે તો આ ચર્ચા કરવાની છે કે જનગણનાનું રાષ્ટ્રમાં શું મહત્વ છે. તો મધ્ય ભાગ એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને હું ત્યાં આગળ મધ્ય ભાગ લખીશ. તો મધ્ય ભાગના પ્રારંભમાં મેં પંક્તિ લખી નાખી, જનગણના એ રાષ્ટ્રના વિકાસનો અરીસો છે. તો મેં
તમને એ પણ કહ્યું કે બંને બાજુનું માર્જિન જે છે એ તમારે સરખું આવવું જોઈએ. માર્જિનને સરખું રાખી અને તમે એને લખજો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ આ બાજુ હાસ્યો દોરે પછી આ બાજુ હાસ્ય તો શું ગમે તેમ જવા દેતા હોય છે. એવું ન કરતા બંને બાજુ સરખું રાખી અને તમે લખજો. ક્યાંક શબ્દ તમારો અધૂરો રહી ગયો હોય તો આપણને ખબર છે ને કે શબ્દ પૂર્ણ કરવા માટે લઘુ રેખાનો ઉપયોગ કરીએ છીએ. એ પ્રમાણે તમે ત્યાં આગળ કરી શકો. આ નિબંધ ટાટ એસ ને એચએસમાં 300 થી 350 શબ્દો સુધી લખવાનો હોય છે. 350 થી 400 સુધી શબ્દોમાં લખવાનો આ નિબંધને પ્રયાસ કરેલો છે. તો આપણે જોઈએ મધ્ય ભાગમાં, રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે શું આયોજન અનિવાર્ય છે. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય, કોઈ પણ દેશની પ્રગતિ કરવી હોય તો શું આયોજન એટલે કે સારું આયોજન જરૂરી છે. તેના માટે દેશની વસ્તી, તેમની અન્ય જરૂરિયાતો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને રહેઠાણ જેવી બાબતોની ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. અર્થશાસ્ત્ર એવું કહે છે કે પ્રાઇમરી નીડ્સ, પ્રાથમિક જરૂરિયાતો વ્યક્તિની રોટી, કપડાં અને મકાન છે. તો કેટલા લોકોને રોટી, કપડાં, મકાન મળે છે? નથી મળતું. ત્યાર પછી આપણે શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે. હવે તો અર્થશાસ્ત્રમાં એનું પણ સમાવેશ કરવામાં આવેલો છે. પણ પ્રાઇમરી નીડ્સ રોટી, કપડાં અને મકાન છે. તો એ ચોક્કસ માહિતી આપણી દેશની પાસે હોવી જરૂરી છે. જે દેશનો વહીવટ કરે છે તે સરકાર પાસે હોવી જરૂરી છે, જે જનગણના દ્વારા જ પ્રાપ્ત થાય છે. કોને કેટલું શિક્ષણ મળે છે, આરોગ્યની સુવિધા કેવી છે, રોજગારી કેવી છે, શિક્ષણ કેવું છે, વગેરે વગેરેની માહિતી જનગણનાના આધારે મળતી હોય છે. જનગણના એટલે કે વસ્તી ગણતરીનું રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. તેના આંકડાઓ સરકારને વિકાસલક્ષી વિવિધ યોજનાઓ ઘડવામાં મદદરૂપ બને છે. જનગણના કરવાથી, વસ્તી ગણતરી કરવાથી કયો વર્ગ પછાત છે, કયો વિસ્તાર પછાત છે, શિક્ષણમાં ગામમાં કઈ જગ્યાએ શાળાની સુવિધા નથી, ક્યાં શિક્ષકોની ઘટ છે, વગેરે વગેરે માહિતી જનગણના દ્વારા મળતી હોય છે. ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે કોઈ વિસ્તારમાં બાળકોની સંખ્યા વધારે હોય તો ત્યાં નવી શૈક્ષણિક તથા રમતગમતની સુવિધાઓ ઊભી કરી શકાય. આપણને ક્યારે ખબર પડે? જનગણના દ્વારા ખબર પડે. જનગણના દ્વારા સાક્ષરતા દર અને શાળામાં જતા બાળકોની સંખ્યા પણ જાણી શકાય છે. ડ્રોપઆઉટ રેશિયો પણ જાણી શકાતો હોય છે. હવે જે સરકાર પણ પ્રવેશોત્સવ ઉજવે છે, ગુણોત્સવ ઉજવે છે કે જેના માધ્યમ દ્વારા તેને ખ્યાલ પડી જતો હોય છે. એટલે એ પહેલો મુદ્દો જે વસ્તી ગણતરી જે છે એ પ્રાઇમરી નીડ્સ ઉપરાંત, પ્રાથમિક જરૂરિયાત ઉપરાંત શિક્ષણ છે, રમતગમત છે, એના માટે પણ ત્યાં જરૂરી છે. જો કોઈ જિલ્લામાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય તો ત્યાં વિશેષ શિક્ષણ અભિયાન ચલાવી શકાય. દાખલા તરીકે સર્વ શિક્ષા અભિયાન જે છે, આપ સૌ જાણો છો, જેવી યોજનાઓ માટે જનગણના આંકડાઓ ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. તો અનુપમ સ્માર્ટ સ્કૂલ જે છે એનું પણ તમે અહીં ઉલ્લેખ કરી શકતા હો. આ મધ્ય ભાગ જ છે. પછી બીજી એને અનુરૂપ પંક્તિ મારે લખવી છે તો લખી શકું. જનગણના માત્ર લોકોની ગણતરી નથી, ગણતરીની જોડણી ધ્યાનમાં રાખજો, પણ રાષ્ટ્રની શક્તિનું મૂલ્યાંકન છે. મધ્ય ભાગની અંદર આપણે આગળ લખીએ કે જનગણનાનો બીજો શું ફાયદો થતો હોય છે. આ માહિતી પ્રધાન નિબંધ છે. કોઈ ચિંતનાત્મક કે વિશ્લેષણાત્મક કે પ્રાકૃતિક નિબંધ કે લલિત નિબંધ કે આત્મકથા એ પ્રકારનો આ નિબંધ નથી. માહિતી આપણે આપવાની છે, એનું મહત્વ શું છે એ આપણે દર્શાવવાનું છે, આપણે એની ચર્ચા કરવાની છે. જનગણના આરોગ્ય તથા રોજગાર અને આર્થિક વિકાસમાં પણ મહત્વને સાબિત થાય છે. જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે ત્યાં આરોગ્ય કેન્દ્ર, દવાખાના અને તબીબી કર્મચારીઓની જરૂરિયાતની યોગ્ય ફાળવણી કરવાથી, તબીબી કર્મચારીઓ એટલે ડોક્ટરી સુવિધા, તબીબી કર્મચારીઓની જરૂરિયાતની યોગ્ય ફાળવણી કરવાથી લોકોના આરોગ્ય સુખાકારીમાં વૃદ્ધિ થાય છે. બેરોજગારીનું પ્રમાણ જાણવાથી સરકાર વિવિધ રોજગારલક્ષી યોજનાઓને અમલમાં મૂકી શકે છે. ગામડામાં જો બેરોજગારી હોય તો સરકાર શું કરે? ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દૂર કરવા માટે મનરેગા જેવી યોજના અમલમાં મૂકીને રોજગારીમાં વૃદ્ધિ કરી શકાય છે. આમ પરોક્ષ રીતે જનગણના વિવિધ ક્ષેત્રે આશીર્વાદરૂપ પ્રગટ થતી હોય છે. કારણ કે જનગણના એટલા જ માટે કરવામાં આવતી હોય છે. સાક્ષર કેટલા, નિરક્ષર કેટલાને રોજગારી પ્રાપ્ત થાય છે, કેટલા વિદેશોમાં સ્થાયી થયા, એ દરેક માહિતી ત્યાં આગળ મળતી હોય છે. કોને પીવાનું ચોખ્ખું પાણી મળે છે, શું નથી મળતું, ગામડામાં કઈ સુવિધા ખૂટે છે, નથી ખૂટતી,
મેગા સિટી બનાવે કે ન બનાવે, બુલેટ ટ્રેનનું આયોજન કરવું કે ન કરવું, આ બધું એના ઉપર આધારિત ત્યાં આગળ હોય છે. એટલે મધ્ય ભાગમાં હજી પણ તમારે જેટલું તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકતા હો છો. હજી પણ મધ્ય ભાગ ચાલુ છે કે ભારતમાં દર 10 વર્ષે જનગણના કરવામાં આવે છે. ભારતની 2001ની જનગણનાએ દેશની વસ્તી, સાક્ષરતા દર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપી હતી. જોકે વચમાં આપણે વસ્તી ગણતરીનો પ્રારંભ કરવાનો હતો, પણ કોરોના જે મહામારીના કારણે એને થોભાવવામાં આવ્યું હતું. હવે 2026માં તેની ગણતરી કરવામાં આવી છે. તો 2011માં જે આપણે વસ્તીનો આંકડો મળ્યો એના કારણે આપણે એનું વિશ્લેષણ જ્યારે કરવામાં આવ્યું ત્યારે દેશની વસ્તી કેટલી છે, સાક્ષરતાનો દર કેટલો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કેટલા છે, રોજગારનું પ્રમાણ કેટલું છે, અસામાજિક એટલે કે ગુનાખોરનું પ્રમાણ કેટલું વધી ગયું એ પણ અંદર નોંધી શકાય. કારણ કે કેટલાય એ ખરેખર આમ રેકોર્ડ તો આમ જોઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટના હોય, પણ એ નોંધો તો નોંધી શકાય, એ પણ જોઈ શકાતું હોય છે સમાજમાં ક્યાં આવા કેટલા. એ વસ્તી ગણતરીનો પ્રશ્ન આવતો નથી કે આ છે કે, પણ એનું આગળ વિશ્લેષણ કરવામાં આવે તો ખબર પડે કયો વિસ્તાર આ વિસ્તાર કેમ છોડ્યું, ફલાણું કેમ છોડ્યું, એને આ ધર્મ કેમ છોડ્યું, ફલાણા ધર્મમાં કેમ જતો રહ્યો. આ દરેક માહિતી પણ એક જનગણનાનો એક પરોક્ષ ભાગ કહી શકાય, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ ભાગ તો ત્યાં આગળ કહી શકાતો હોય છે. તેના આધારે નક્કી કરવામાં આવતું હોય કે આ વર્ષમાં આટલી વસ્તી આમ કર્યું તેમ કર્યું. એ બધો તમે મુદ્દો બીજા ભાગમાં તમે ત્યાં આગળ લખી શકો, જેના આધારે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. આ 2001ની ગણતરીની વાત કરીએ તો એ મધ્ય ભાગને મિત્રો મેં પૂર્ણ કર્યું. હવે મધ્ય ભાગને પૂર્ણ કર્યા પછી આપણે ત્યાં લખીશું સમાપન લખીશું. આ નિબંધ એવો છે, સમાપનની અંદર આપણે કોઈ સલાહ સૂચન આપવાની જ્યાં જરૂર લાગે તો સલાહ સૂચન આપીશું, જ્યાં ટીકા કરવા જઈએ છે ત્યાં ટીકા કરીશું, પણ ટીકાની અવકાશ નથી એટલે એ આપણે મુદ્દો ત્યાં અનુસરીશું નહીં. આપણે આ રીતે લખીશું અંતમાં, જો પછી કોમાં આવે, અંતમાં કહી શકાય કે જનગણના રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. સર્વાંગી વિકાસ એટલે A to Z સુધી, અર્થથી ઇતિ સુધીનો વિકાસનો પાયો છે. જે વિકસિત દેશો જે છે ને એમાં આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. વિકસિત દેશો જનગણનાની ગણતરી કર્યા પછી આ બાબત ઉપર એની પર ફોકસ પાડતા હોય છે, કઈ બાબત ક્યાં ખૂટે છે, ચલો એને ત્યાં પહેલે પ્રોવાઈડ કરો. એનો વિકાસશીલ દેશ, ભારત જેવો વિકાસશીલ દેશ કે વિકસિત દેશ નથી. ભારત, પાકિસ્તાન આ બધા દેશો જે છે એ બધા વિકાસશીલ દેશો કહેવાય, જે વિકસતા રહ્યા છે. ભારતની સ્પીડ થોડી વધારે છે. તો આમ અંતમાં એમ કહી શકાય કે જનગણના રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. તે સરકારને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરીને દેશના દરેક નાગરિક સુધી, આ દરેક પછીની સંખ્યા એક વચનમાં આવે, મેં એક આ વિડીયો મૂકેલો છે ભાષા શુદ્ધિકરણનો, દેશના દરેક નાગરિક સુધી વિકાસના લાભો પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અર્થશાસ્ત્રમાં પણ આ છે પોપ્યુલેશન, વસ્તી ગણતરીનું, વસ્તીને લગતો વસ્તી વિષયક સમસ્યાઓ, વસ્તી વધવાના કારણો, મૃત્યુદર વધવાના કારણો, જન્મદર ઘટવાના કારણો, આ બધું વસ્તીને આધારિત છે. અર્થતંત્રને, અર્થશાસ્ત્રને લગતો પણ આ ટોપિક છે એમ કહી શકાય. ગુજરાતી ભાષાને લગતો છે એવું ના કહી શકાય, પણ એક શિક્ષકની નોકરી મળ્યા પછી આ બધા કાર્યક્રમો ભાગ લેવો પડતો હોય છે. ઇલેક્શન હોય કે આ હોય ગમે તેમાં ભાગ લેવો પડતો હોય છે. એટલે એ માહિતી હોવી જરૂરી છે, કારણ કે અર્થતંત્રનો એક અરીસો છે, પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતમાં કહી શકાય કે જનગણના રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. તે સરકારને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરીને દેશના દરેક નાગરિક સુધી વિકાસના લાભો પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં અંડરલાઈન તમે કર્યું તો કરી શકો, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી રાષ્ટ્ર નિર્માણમાં જનગણનાનું યોગદાન અમૂલ્ય છે. અમૂલ્ય એટલે જેનું કોઈ મૂલ્ય નથી. તે દરેક નાગરિક, હવે થોડી આપણે સલાહ સૂચન આપણે આપ્યા છે નિબંધમાં લખતા, દરેક નાગરિક જનગણનામાં યોગ્ય સાથ સહકાર આપે. ઘણી વખત જ્યારે કર્મચારીઓ વસ્તી ગણતરી માટે આવતા હોય ત્યારે કેટલા લોકો જવાબ આપવામાં નફટાઈ કરતા હોય છે, અયોગ્ય જવાબ આપતા હોય, નથી આપો જવાબ, આવું તોછડે ઉદ્ધતવાળું વર્તન પણ કરતા હોય છે. તેના કારણે જે સાચી માહિતી મળવાની નથી મળતી, ઘણી વખત ખોટી માહિતી લોકો લખાવતા હોય છે, તો પણ દેશના અર્થતંત્રને નુકસાન થતું હોય છે. આવી સૂચનમાં આપણે લખેલું છે કે દરેક નાગરિક જનગણનામાં યોગ્ય સાથ સહકાર આપે. આ કોઈ આપણો એકલાનો તહેવાર નથી, આખા સમગ્ર રાષ્ટ્રનો છે, દેશનો છે.
તો વ્યક્તિગત નથી, આ સામૂહિક છે. એટલે આ પંક્તિ આપણે સલાહ સૂચનમાં લખી શકાય કે દરેક નાગરિક જનગણનામાં યોગ્ય સાથ સહકાર આપે અને સરકાર પણ જનગણનાનું તટસ્થતાથી મૂલ્યાંકન કરે તો રાષ્ટ્રમાં રહેલ ઘણી બધી સમસ્યાઓને નિર્મૂલન કરી શકાશે. નિર્મૂલન એટલે ઉખાડીને ફેંકી શકાશે. ભારત દેશમાં તમે જો કેટલાય લોકો આજુબાજુના દેશમાંથી બિનકાયદેસર આપણા દેશમાં રહી ચૂકેલા છે ને રહે છે. તેના પરિણામે આપણા દેશના અર્થતંત્રને નુકસાન થાય છે. એના કેટલાય વિપરીત પરિણામો પણ જોવા માટે મળતા હોય છે. બોર્ડર ઓળંગીને અલ્પવિકસિત દેશોમાંથી જ્યારે દેશોમાં આવતા હોય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો જનગણનાને આધારે ખ્યાલ પડે કે ખરેખર ભારત દેશનો નાગરિક છે કે નથી. તો એને જે તે દેશમાંથી આવેલો હોય એ દેશમાં તેને આપણે ડિટેન કરીને તેને મોકલી શકીએ છીએ. આ જનગણનાથી ફાયદો છે, કારણ કે એ વસ્તી આવેલી હોય ગમે તે દેશમાંથી અને બિનકાયદેસર નિવાસ કરતી હોય તો દરેકને એનાથી નુકસાન થતું હોય છે. તો જનગણના એના માટે પણ ફાયદાકારક છે. આ માત્ર ને માત્ર કોઈ સમય પસાર કરવા માટેનો કે ખાલી પેલો આંકડાકીય માહિતી કરવાનો કે પક્ષીને કોઈ લખતો ત્યાં આગળ છે ને. આ મુદ્દો અર્થતંત્રને અનુલક્ષીને છે. એટલે આપણે આ છેલ્લી 2 પંક્તિમાં થોડી સલાહ સૂચનો લખી શકાય માર્ગદર્શનમાં કે દરેક નાગરિક જનગણનામાં યોગ્ય સાથ સહકાર આપે અને સરકાર પણ જો જનગણનાનું તટસ્થતાથી મૂલ્યાંકન કરે, વસ્તી ગણતરી થઈ જાય અને પછી જો તેનું તટસ્થતાથી મૂલ્યાંકન કરવામાં આવે તો રાષ્ટ્રમાં રહેલ ઘણી બધી સમસ્યાઓને નિર્મૂલન કરી શકાશે. આ પ્રમાણે જનગણનાનું મહત્વ જે છે એને લગતો મિત્રો આ નિબંધ જે છે, ભલે તેને બંધન ના હોય પણ આપણે બંધનની સાથે તેને પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો આ વિડીયો આપણને કેવું લાગ્યું? સારું લાગે છે તો તમારા મિત્રોને શેર કરજો. એનાથી અતિ સારું લાગે છે તો લાઇક્સ કરજો અને આપણા યોગ્ય પ્રતિભાવ જણાવજો. તો લાઇક્સ અને પ્રતિભાવની અપેક્ષા સહ હું મારા નિબંધને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.